ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આવી છે, ત્યારે ટીમ રોકાઈ ત્યાં સુધી જ સ્વચ્છતા થશે તેવું માનવાનું. ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને રાત દિવસ સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આવી છે, ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરનો નંબર કેમ આવે તે વાત તો સારી છે, પરંતુ આમાં પ્રજાના પૈસાનું વળતર માત્ર નંબર પૂરતું જ સીમિત રહી જશે. ભાવનગરમાં સ્વચ્છતાની ટીમ આવી છે, ત્યારે જુદા જુદા 13 વોર્ડમાં અલગ અલગ પ્રકારની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. ભીલવાડા સર્કલ ત્યાં શૌચાલય આવેલા છે, ત્યાં સ્વચ્છતાની ટીમના શું કહે છે તે સાંભળો. અત્યારે તે થોડોક કર્યો, 4-5 દાન કર્યા સાફ. આખો દી આઈના ભૂખ્યા ને તરસ્યા સહી ભાઈ. ના ના, ટીમ આવ્યા પહેલા સાફ કરેલા છે અમે. અમે બે ના અમને નથી કીધું. અમે સાફ કરવા મેક્યા છે તો ભાઈ અમારે તો સાફ કરવા જ પડે ને. કયા સિપાઈ? સિપાઈ નહીં, નથી ઓળખતા ભાઈ. અમે તો ભાઈ અમે મેક્યા અમને એટલે કાયમિક ને અમે કંત્ર. હા એટલે હા એટલે અમને હવાના મેક્યા છે, એટલે અમે હવાના આઈના સાફ કર્યા કરવીને અમે આઈના રહેવી છે. આખો દી ભૂખ્યા ને તરસ્યા આમ થવી, નથી પાણી પીધું, નથી કાંઈ જોવો અમારી આગળ. સ્વચ્છ ભારત અનુસંધાને સ્વચ્છતાના સર્વેક્ષણની ટીમના અધિકારી આવ્યા છે. આપણે થોડી વાર પહેલાં પૂછ્યું એક માજીને કે તે સવારથી સાંજ સુધી આજે અહીંનું શૌચાલય સાફ રાખી રહ્યા છે. તેનું કારણ કે આ ટીમ આવે એને સારા સાફ કરેલા શૌચાલય બતાવવામાં આવે, તેથી ભાવનગર મહાનગરપાલિકાને સર્વેક્ષણ ટીમ મુજબ 1 કરોડની ગ્રાન્ટ મળે. 1 કરોડની ગ્રાન્ટ મળે તો ફરી પાછો આ ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવકો, પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરીએ કે 1 કરોડ રૂપિયા કેમ વાપરવા એનું સંશોધન કરે. એ કહેવું અતિશયોક્તિ નથી. માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા, ગાંધીજીના નામે ચરી ખાતા અને ગાંધી યાત્રા કાઢતા નેતાઓની સાથે રખડતા આ ભાવનગર મહાનગરપાલિકાના નેતાઓ કદાચ ગાંધી વિચારોની શીખ લઈ અને અહીંયા ભ્રષ્ટાચાર ન કરે, ભ્રષ્ટાચાર મુક્ત આ ભાવનગરને વહીવટ આપે તો ખરેખર સાચા અર્થમાં ગાંધી વિચારોનો આદર કહેવાય. અમારે એવું આવે કે જે ફિલ્ડમાં જે કામ હોય, ક્લીનનેસ કેવી છે એના ફોટોગ્રાફ્સ લેવાના અને ફીડબેક લેવાના. બસ. એટલે લઈ કોણ જાય? લઈને અહીંયા તમને બતાવવા કોણ આવે? બતાવવા કોઈ ન હોય, અમને પહેલેથી એડ્રેસ મળેલા હોય, અમારી એડ્રેસ ઉપર જવાનું હોય. બસ. બીજું અધિકારીઓ નો આપે ને સર, અમને પહેલેથી આપેલા હોય. અમારી કયા શૌચાલય છે, જે છે એરિયા છે, એ બધા ક્લીનનેસ ખ્યાલ જ હોય ને અમને. તો જ્યારે અમારે ટોયલેટ હોય જોઈએ, અમારે ગમે એની ટાઈમ તમે આવી શકીએ. ટોયલેટ છે, ક્લીનનેસ છે, ડોર ટુ ડોર છે, વાળવાનું ઘણા બધા છે. વહેલી સવારે પણ ક્લીનનેસ તો તમને પૂછીને હું જોઈ શકું ને. હા હા, બધું આવે. હા, એ તો જે પબ્લિક કહે છે અને જે કચરાના ઢગલાઓ છે બધું આવે છે આમાં. અમે લઈએ છીએ, કેચઅપ લઈએ છીએ, ફોટા લઈએ છીએ ડેલી. સોરી, અધિકારી જો સર અમે તમને બતાવીએ કે આ ટોયલેટ જોવા આવો તો તમે આવી શકશો. હા, આવી શકીએ. સરકારી આવા. આ સફાઈ કામદાર છે, જેઓ અહીં સવારના 6 વાગ્યાથી આવ્યા છે, સાંજના 5 વાગ્યા છે, પોતે જમવા પણ ગયા નથી. માત્ર સ્વચ્છતાની ટીમ આવી છે, એટલે તમામ શૌચાલય ઉપર રોડ ઉપર કચરો નાખીએ અથવા કોઈ ગંદકી કરે એટલે તાત્કાલિક ઉપાડી લેવું. આવી સ્વચ્છતા બારેમાં શા માટે ન થઈ શકે? ભાવનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આજે 1 મહિનો રોકાવાની છે. જુદા જુદા વોર્ડમાં 13 વોર્ડની અંદર 4 અધિકારીઓ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખેલા છે તે સર્વે કરશે, અને જે સર્વે કરશે એ માર્ક આપશે, અને એ માર્ક આપે એના ઉપરથી કેવું સ્વચ્છ છે એનો નંબર ભાવનગરનો કદાચ આવી શકે છે. એ અનુસંધાને આજે જે કહે ભાવનગરના તમામ કર્મચારીઓને રેડિયમ કલરની બંડીઓ આપવામાં આવી છે, જે અંધારામાં ભટકાઈ ન જાય, એટલે આપણા તો ધોળા દિવસે પણ ભટકાઈ જાય એવી બંડી આપવામાં આવી છે. એની પાછળ પણ મોટા બિલ બનશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારની ગંગા એટલી ભયંકર રીતે વહી રહી છે કે ભાવનગરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી લાંચ લેતા પણ ઝડપાઈ ગયા છે, અને હજુ સુધી તેને જામીન પણ નથી મળ્યા.
એ વાત કરીએ તો આ સર્વેક્ષણની ટીમ માટે સવારથી સાંજ સુધી ખડા પગે કર્મચારીઓ ભૂખ્યાને તરસ્યા મહેનત કરી રહ્યા છે. આપણે એ બેનને પૂછીએ કે તમે સવારથી કામ કરો છો, તમે કેટલા વાગ્યાથી કામ કરો છો? સવારના 6 વાગ્યા. અને બધા કઈ આપી શકાય છે ને? ના બપોરે 1 વાગે જમવા રજા આપી હતી, 2 વાગે વહી આવ્યા. હા 6 વાગ્યા જાણે હાલના. 1 મહિના સુધી આમ જ કરવાનું કામ? હા 1 મહિના સુધી. જો તેવું સ્પષ્ટ કહે છે કે 1 મહિના સુધી એને ખડા પગે રહેવાનું છે. એટલે કે ભાવનગર મહાનગરપાલિકાનો સ્વચ્છતા અભિયાનમાં દેશમાં નંબર આવે છે, ખરેખર સારી વાત છે. પરંતુ આ રકમ જે મોટી આવશે એનો પાછો આ જ મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરશે અને 1 કરોડના મશીન વસાવશે અને એને મેન્ટેનન્સ માટે 1.5 કરોડ રૂપિયા વાપરશે. ચીબડા કરતાં બી મોટું આવો ઘાટ કરશે. ભાવનગર મહાનગરપાલિકામાં કમિશનર ગાંધીજી છે, જે ગાંધી પોતે આજે આ સર્વેક્ષણ ટીમની પાછળ પોતાના કર્મચારીઓને પણ લગાડ્યા છે. એક બાજુ ડૉક્ટર મનસુખ માંડવિયા ગાંધી વિચારોની યાત્રા કાઢે છે. ભાવનગર મહાનગરપાલિકાના તમામ નગરસેવકો આ ગાંધી યાત્રામાં પગપાળા ચાલી રહ્યા છે, કારણ કે આવતા વર્ષે આવતી ટ્રમમાં એની ટિકિટ ન કપાય એટલે. અને આ ગાંધી વિચારો ખરેખર ભાવનગર મહાનગરપાલિકામાં અમલમાં મૂકે તો ખરેખર સાચા અર્થમાં ગાંધી વિચારો સાર્થક ગણાય. ભ્રષ્ટાચારની ગંગા વહેવનારા આ અધિકારીઓ આજે લાજવાની બદલે જ્યાં ત્યાં ગાજી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, મસમોટા સ્વચ્છતાના નામે ખર્ચા કરી રહ્યા છે. અને અહીંયા મોટી ગ્રાન્ટ મળે તો મોટો કોળિયો હાથમાં આવે અને ભ્રષ્ટાચાર આદરી શકે એવા પ્રયત્નો કરી રહ્યા છે. આ છે માજીરાજ ગર્લ્સ સ્કૂલ. અહીં જાહેર રોડ ઉપર ઢોર બાંધવામાં આવેલા છે. અહીં જે જગ્યાએ માલઢોર શૌચ કરે એટલે તુરંત સાફ કરવાનું ભાવનગરમાં આવેલી સ્વચ્છતાની ટીમની નજરમાં ન આવી જાય, તેથી ભાવનગર મહાનગરપાલિકાના મળતા માર્ક કપાઈ જાય અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જે નંબર આવવાનો છે તેમાં બાદબાકી થઈ જાય. તેથી 1000 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટર સાથે જ્યાં સુધી સ્વચ્છતાની ટીમ ત્યાં સુધી શહેર સુંદર રહેશે. પછી ગ્રાન્ટ આવી જાય, બિલ ભરી જાય એટલે હું કોણ અને તું કોણ આવો ઘાટ ઘડાશે. ભાવનગરના નવાપરા વોર્ડમાં એટલે કે મેયરસીના વોર્ડમાં સ્વચ્છતાની ટીમ આવી છે. એટલે અહીંના કામદારોને જમવા જવા પણ દેવામાં આવેલા નથી. સર્વેક્ષણની ટીમ આવી સર્વે કરી રહી છે. એ અનુસંધાને રાત દિવસ બિચારા કામ કરી રહ્યા છે. આપણે એને પૂછીએ કે તમે જમ્યા છો કે તમારો કોઈ ભાવ પૂછો. શું નામ તમારું? નીમુબેન. નીમુબેન, તમે કેટલા વાગ્યાના કામ કરો છો? 6 વાગ્યાનું. 6 વાગ્યા પછી બપોરે 1 વાગે રજા આપી, પાછા 2 વાગે આવ્યા. હા પછી તો જેવું તેવું જમવાનું તો હોય અત્યારે, નાસ્તા પાણી કરી નાખી. સંડાસ ને રોડ ઉપર સર્વે કરતા છીએ. આપણે બીજા પૂછીએ. તમે ગયા હતા પણ અમે દીપક ચોક રહેવી એટલે 20 રૂપિયા આવવા જવાનું થાય એટલે અમે ગયા નથી. નાસ્તો કરી લીધો અમે સવારે 6 વાગ્યાના. હા રોડ સાફ જ રાખવાનો. હા બધું લેવાનું. બધું લેવાનું. ચોક્કસ કહેવું પડે કે અહીંયા જો બતાવું સ્વચ્છતાની ટીમ આવી છે ત્યારે અહીંયા રોડ ઉપર જે કહેવાય ને ભાવનગરનો હાર્દ સમો રોડ, ઢોરના ડબ્બા પાસે જે કહેવાય કે ઢોર બાંધેલા છે. અહીંયા કોઈ પણ પશુ કદાચ લાગ કે પોદળો કરે તો તાત્કાલિક અસર તેને સાફ કરવાનો, કારણ કે સર્વેક્ષણની ટીમમાં તે નજરે ન પડે. નજરે પડે તો માર્ક કપાય તો ભાવનગરને જે કરોડોની ગ્રાન્ટ મળવાની છે ન મળે તો આ રાજકારણીઓના અને અધિકારીઓના અને પદાધિકારીઓના ખિસ્સા કઈ રીતે ભરાય. ભાવનગરમાં 1 કરોડનું જે મશીન સ્વચ્છતાના નામે આવ્યું છે, જેમાં દિવાળું ફૂંક્યું છે, જેને નિભાવવા માટે 1 કરોડ ને 44 લાખ રૂપિયા ખર્ચે છે. આ જે મજૂરોની મજૂરી કાપી એને ટેકનિકલની વાતો કરતા આ ભ્રષ્ટ અધિકારીઓ હાલમાં તો હજુ જામીન પણ નથી મળ્યા, જેલ હવાલે છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓનું સર્વે કરવા ટીમ આવી છે. ત્યારે ખડા પગે કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરોને તેમજ તમામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો સ્ટાફ આજે ઊભો છે અને ભાવનગરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરનો નંબર 1 આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. એક બાજુ ગાંધીજીના વિચારોની યાત્રા ભાવનગર જિલ્લાના એકમાત્ર રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા ચૂંટણી આવી છે ત્યારે લોકો સમક્ષ ગાંધી વિચારો જાગૃત કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ તેની શાળ પકડીને ચાલતા નેતાઓ શું ગાંધી વિચારો અપનાવશે?
ખરેખર મહાનગરપાલિકામાં શાસકો દ્વારા સ્વચ્છતાને નામે રોડ ઉપર મૂકેલા બે અલગ અલગ કોન્ટ્રાક્ટરના એક જ ભાવના ડસ્ટબિનમાં કેટલી સત્તા છે। એકદમ હલકી કક્ષાનું ફેબ્રિકેશન અને પ્લાસ્ટિકનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, ત્યારે કેટલીક જગ્યાએ તો તૂટી પણ ગયા છે। શું એ ગાંધી વિચારોના 11 સૂત્રો પૈકી ચોરી ન કરવી તેમાં આવતું નથી? માત્ર ગાંધીજીના નામે ચેરી ખાતા મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી કામ નહીં કરી પ્રજાના પૈસાનું પાણી કરે છે, તે પણ ગાંધીજીના વિચારોમાં નહીં આવતું હોય। એક તરફ લાખોના ખર્ચે ગાંધી વિચારોની યાત્રા અને બીજી તરફ કરોડોના ખર્ચે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર। આ જોઈ રહ્યા છો તે સૂત્રોનું લાખો રૂપિયાનું મસ્ત મોટું બિલ બનાવવામાં આવ્યું છે, જે વાયદા ઉપર કે ડિસેમ્બર લખવાના 1 ચોરસ ફૂટના 5 રૂપિયા હોય છે, તેના બદલે 35 રૂપિયાનું એટલે કે આ ધોળો પટ્ટો સ્વચ્છતાના સૂત્રો સાથે 250 થી 300 બને છે। શું આ ભ્રષ્ટાચાર ગાંધી વિચારોમાં નહીં આવતો હોય? મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। સમગ્ર દેશ સ્વચ્છતાને નામે આજે એક જાગૃત થયો છે। વડાપ્રધાન મોદીનું સ્વપ્ન હતું કે સ્વચ્છતાથી સમગ્ર દેશ સ્વચ્છ થાય, ગાંધીજીનું સ્વપ્ન સાકાર થાય। ગાંધીજીને પૂછવામાં આવેલું કે તમે આઝાદી પસંદ કરશો કે સ્વચ્છતા, તો ગાંધીજીએ કહેલું કે પહેલાં સ્વચ્છતા પસંદ કરીશ। આવું સ્વચ્છતા અભિયાનમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરનું નામ પણ ગાંધી જ છે। ત્યારે આજે આ ગાંધી કેટલી હદે ભ્રષ્ટાચાર કરે છે તેનો ઉત્તમ દાખલો એક નાનો એકડો એવો આપું કે આ જે ચૂનો મારી અને વોટર કલરથી જે સૂત્ર લખવામાં આવ્યું છે તે 250 રૂપિયાનું સૂત્ર લખવામાં આવ્યું છે અને એની ઉપર ફેબ્રિકેશનવાળી ફ્રેમવાળું આ બોર્ડ બનાવવામાં આવ્યું છે, તે માત્ર 250 રૂપિયામાં થાય છે। તમે કલ્પના કરી શકો કે કેટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ભાવનગર મહાનગરપાલિકામાં કમિશનર ગાંધી અને ભાવનગર મહાનગરપાલિકાના ચેરમેન, મેયર સહિત તમામ લોકો આજે ગાંધી વિચારોની ડૉક્ટર મનસુખ માંડવિયાની યાત્રામાં જોડાયા છે છેલ્લા 6 દિવસથી। ખરેખર મનસુખભાઈ માંડવિયા આ યાત્રા કાઢવાને બદલે ફક્ત 2 કલાક આ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અટકાવવામાં રસ લીધો હોત તો ખરેખર સાચા અર્થમાં ગાંધી વિચારોનો સાર્થક થયા ગણાય, પરંતુ એ ટાઈમ નથી। માત્ર ચૂંટણીલક્ષી યાત્રાઓ કાઢવામાં રસ છે અને ગાંધી વિચારોના નામે, ગાંધીજીના નામે આ ભ્રષ્ટાચારીઓ એને નામે ચરી ખાય છે અને પોતે ગાંધી વિચારોની માત્ર વાતો કરી રહ્યા છે। કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।